તો એક મહત્વપૂર્ણ સમાચાર કરી તેના ઉપર નજર જે સમાચાર અત્યારે મળી રહ્યા છે। અમદાવાદમાં દહેગામથી નરોડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। ગત મોડી રાતનો અકસ્માત હતો। મહત્વની વાત એ છે કે જેની અંદર બે એક્ટિવા ચાલક છે કે જેમના ઘટના સ્થળે જ મોત થઈ ગયા। સફેદ કલરની ક્રેટા કારે અકસ્માત સર્જ્યો હતો। ડિવાઈડર કૂદીને બીજા રોડ ઉપર ગઈ હતી અને ગાડી રોંગ સાઈડ પર જઈને બે એક્ટિવા સવાર યુવકોને કચડ્યા હતા। ક્રેટા ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી। અમદાવાદ શહેરમાં જે એક પછી એક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે જેની અંદર નિર્દોષો કે જેમના જીવ જઈ રહ્યા છે। આ સમગ્ર ઘટના જે સીસીટીવીમાં આપ જોઈ શકો છો। શહેરના નરોડા દહેગામ રોડ પરનો આ અકસ્માત છે જેમાં એક કાર ચાલક કે જે પૂરપાટ ઝડપે આવી રહ્યો છે ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ આખી ગાડી જાય છે। ફિલ્મી દ્રશ્યો સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પરંતુ તેની અંદર બે નિર્દોષ લોકોના જીવ ગયા છે। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, આજે અકસ્માત સર્જાયો છે, વિગતો શું તેને લઈને? બિલકુલથી માનસી કે અમદાવાદ શહેરની અંદર દિવસે ને દિવસે અકસ્માતની વંજાર સામે આવતી જઈ રહી છે ત્યારે ફરી એક વખત દહેગામથી નરોડા હાઈવે ઉપર આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો હતો જેની અંદર જે સફેદ કલરની ક્રેટા કાર હતી તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો। જીએસટીવીની સ્ક્રીન ઉપર જે સીસીટીવી નજરે પડી રહ્યા છે તે મુજબ જોવા જઈએ માનસી તો જે ક્રેટા કાર છે તે આવી રહી છે ને સામેની સાઈડ એટલે કે રોંગ સાઈડમાં જઈને જે એક્ટિવા ચાલક બે યુવક હતા તેમને કચડવામાં આવ્યા હતા। એટલે કે જે અમિત રાઠોડ અને વિશાલ રાઠોડ નામના યુવક હતા તેમને અડફેટે લેવામાં આવ્યા ને ત્યારબાદ વિશાલ રાઠોડ અને અમિત રાઠોડનું ઘટના સ્થળે જ એટલે કે બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા। જે ગાડીનો ડ્રાઈવર છે ગોપાલ પટેલ, હાલ જે તેનું નામ સામે આવી રહ્યું છે તે સ્થાનિક નરોડાનો હોવાનું પણ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે। તેની સાથે સાથે પોલીસ દ્વારા તેની અટકાયત પણ કરી લેવામાં આવી છે પરંતુ જે સ્થાનિક લોકો છે તેમના કહેવા મુજબ જોવા જઈએ માનસી તો આ જે ગોપાલ પટેલ નામનો યુવક છે તે નશાની હાલતમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે। તેની સાથે સાથે તેના દ્વારા નશાની હાલતમાં ફૂલ સ્પીડમાં એટલે કે ગંભીર રીતે ગાડી ચલાવવામાં આવીને કાર ચલાવ્યા બાદ રોંગ સાઈડમાં જઈને બંને યુવકોને અડફેટે લઈને ઘટના સ્થળે જ બંને યુવકોના મૃત્યુ નિપજ્યા। હાલ તો પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે, તેની પૂછપરછ ચાલી રહી છે। તેની સાથે સાથે તેનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે ને તે મુજબનો એટલે કે આલ્કોહોલનું એટલે કે માદક પદાર્થનું જો તેના દ્વારા સેવન કરવામાં આવ્યું છે તો તે મુજબનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો તો દાખલ કરી દેવામાં આવ્યો છે પરંતુ તેના દ્વારા જે સ્થાનિક લોકોની અંદર જે ચર્ચા ચાલી રહી છે કે તેના દ્વારા નશીલો પદાર્થ એટલે કે દારૂનું સેવન કરેલું હતું, જો તેને દારૂનું સેવન કર્યું છે તો તેની સાથે સાથે પ્રોહી એક્ટ મુજબ પણ ગુનો દાખલ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। માનસી, વિરેન્દ્ર, આભાર આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ।